તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના 5 જેટલા આંચકા અનુભવ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। નોંધનીય છે કે ગભરાટભર્યો માહોલ જોવા મળ્યો છે। આજે વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવ કરતાની સાથે જ લોકો ઘરેથી બહાર દોડી આવ્યા હતા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે પછી મોટા નુકસાનના અહેવાલ નથી। ધોરાજીની સાથે જ ઉપલેટામાં વહેલી સવાર દરમિયાન 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે। જો કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા અને સાથે સરદારપુર સહિત નાની મોટી પરબડી અને તેમજ ધોરાજી સહિત ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવ કરવામાં આવ્યું। આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરાધ્રુજી હતી। ઉપલેટામાં પણ વહેલી સવારે જ રીતે આંચકો અનુભવ કરવામાં આવ્યો છે। પહેલો આંચકો ગુરુવારે રાત્રે 8:44 કલાકે અનુભવ કરવામાં આવ્યો અને જ્યારે એક બાદ એક એમ આંચકા અનુભવ કરવામાં આવ્યા છે। ત્રીજો અને ચોથો આંચકો વહેલી સવારે 6:19 કલાકે, જ્યારે ચોથો 6:58 કલાકે અનુભવ કરવામાં આવ્યો છે અને તેની સાથે ધોરાજીમાં સવારે 7 વાગ્યાની આસપાસ પણ ભૂકંપનો આંચકો લોકો અનુભવ કર્યો છે, જેના કારણે લોકોમાં ભયભીત લોકો થઈ ગયા હતા અને ત્યારબાદ જો કે સાવધાનીના ભાગરૂપે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, એક બાદ એક ભૂકંપના આંચકા લોકો અનુભવ કર્યા છે, શું વધુ માહિતી? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાતથી આ ભૂકંપના આંચકાની શરૂઆત થઈ છે, જેને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। આ અંગે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર NM ધરકલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ધોરાજી, જેતપુર સહિતના જુદા જુદા વિસ્તારોમાં, ગોંડલ કહી શકાય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભૂકંપના આંચકાની શરૂઆત થઈ છે, જેને લઈ તંત્ર દ્વારા જે તકેદારીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। જે નગરપાલિકા વિસ્તાર છે ત્યાં રિક્ષાઓ શરૂ કરી દેવામાં આવી છે લોકોને સાવચેત રહેવા માટે। સાથે સાથે જે જર્જરિત મકાનો છે તેને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જો જરૂર પડશે તો શાળાઓમાં પણ રજા રાખવાની વાત કરવામાં આવી છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે એવી જગ્યાએ ન બેસે જ્યાં આંચકા આવે ત્યારે કોઈ દિવાલ કે એવું પડવાની સંભાવના રહે અને તકેદાર રૂપે તમામ પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેવું ડેપ્યુટી કલેક્ટર NM ધરકલા દ્વારા જણાવવામાં આવ્યું છે। બિલકુલ રવિ, એક સાથે 3 જેટલા આંચકા અનુભવ કરવામાં આવ્યા છે। રિક્ટર સ્કેલ પર તીવ્રતા નોંધાઈ। શું કહેવું છે સ્થાનિક લોકોનું? એ લોકોએ સૌથી પહેલા જ્યારે ભૂકંપ આવ્યો, કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી? જી લવલી, ઘણા સમય બાદ આજે ભૂકંપના આંચકા છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહે છે। આમ ભૂકંપના આંચકા કચ્છ તરફ વધારે જોવા મળતા હોય છે, ત્યારે હવે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અચાનક ભૂકંપના આંચકા શરૂ થતા લોકોમાં થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને અચાનક એક સાથે 3 થી 4 ભૂકંપના આંચકા અલગ અલગ સમયે આવતા લોકોમાં થોડું ભય પણ ફેલાયું છે અને આ શિયાળો જેમ જમ્યો છે તેમ આ ભૂકંપના આંચકા દેખાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર બિંદુઓ એક્ટિવ થયા હોય તેવું પણ માની શકાય। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે રાજકોટમાં એકાએક ભૂકંપના આંચકા લોકો અનુભવ કર્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ખાસ કરીને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના 5 જેટલા આંચકા અનુભવ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આજે વહેલી સવારે પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે પછી મોટા નુકસાનના અહેવાલ સામે નથી આવ્યા। ધોરાજી અને ઉપલેટામાં પણ વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જ્યારે ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં જે રીતે ભૂકંપ આવતાની સાથે જ લોકો ઘરેથી બહાર નીકળી આવ્યા હતા। ભૂકંપ એટલો જોરદાર હતો કે સ્પષ્ટ કંપન અનુભવ કરવામાં આવ્યું છે। આ પંથકમાં પણ ગઈકાલે રાત્રિ દરમિયાન ધરાધ્રુજી હતી। ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે રાત્રે 8:44 કલાકે આવ્યો હતો। એક બાદ એક જે રીતે ભૂકંપના આંચકા લોકોએ અનુભવ કર્યા છે અને બીજી તરફ સવારે દરમિયાન પણ આ જ આંચકા અનુભવ કરવામાં આવ્યા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ધોરાજીમાં પણ સવારે 7 કલાકેની આસપાસ ભૂકંપનો આંચકો લોકો અનુભવ કર્યો છે, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા।